કચ્છમાં વરસાદની ખેંચ વચ્ચે પશુધન માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને તેમના પરિવારે પશુધન માટે 11 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આજે ભચાઉના રાજબાઈ મંદિર ખાતે ગાયો અને અન્ય પશુઓને ઘાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લામાં વરસાદ મોડો પડતા અનેક વિસ્તારોમાં ઘાસચારાની અછત સર્જાવાની સ્થિતિ છે. તાજેતરમાં કચ્છ જિલ્લા સરપંચ સંગઠને તંત્ર સમક્ષ પશુધન માટે ઘાસચારો ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી. તે વચ્ચે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા પરિવારે પશુધન માટે 11 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. ભચાઉ સ્થિત રાજબાઈ મંદિરના પ્રાંગણમાં યોજાયેલા કાર્યક્રમો દરમિયાન ગાયો અને અન્ય પશુઓનો ઘાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા પરિવારે જણાવ્યું હતું કે પશુધનનું સંરક્ષણ સર્વોપરી છે અને આગામી સમયમાં પણ જરૂર પડશે તો ઘાસચારા માટે વધુ સહયોગ આપવામાં આવશે. વરસાદ ખેંચાણો હોય અને હજી પણ લગભગ 20-25 દિવસ વરસાદ ખેંચાય એવું ઘણા હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે. આપણે માતાજીની પણ પ્રાર્થના કરી કે વહેલી તકે વરસાદ આવી જાય અને દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ ન બને. અને આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ આમાં ચારાની વ્યવસ્થા બધું કરવાની છે. પણ ત્યાં સુધી આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક આપણા બધાની ફરજ છે કે ગૌ માતા એટલે આપણા બધાની માતા કહેવાય. ત્યારે એના માટે અને અબોલ તમામ જીવો માટે જેટલું થઈ શકે એટલું કરવાનું હોય. ત્યારે અહીંના માધ્યમથી અમારા પરિવાર દ્વારા જે એક નાની સેવા આપવામાં આવી, એવી રીતના અલગ અલગ બીજા પણ ઘણા બધા મિત્રોએ પોતાની સેવા નોંધાવી છે. હજી પણ અહીંયા રાજબાઈ માતાજીના મંદિરે જે આ લગભગ 1500-2000 ગાયોનો નિભાવ માટેનું એક અહીંયા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એમાં બધાએ જોડાવવું જોઈએ અને ફૂલની તો ફૂલની પાંખડી પોતાની સેવા અર્પણ કરવી જોઈએ એવી હું આપ સૌને અપીલ કરું છું. પશુધનનું સંરક્ષણ આપણા સૌની જવાબદારી છે. જરૂરિયાત ઊભી થશે તો આગામી સમયમાં પણ ઘાસચારા માટે શક્ય તમામ સહયોગ આપવામાં આવશે. વરસાદની અછત વચ્ચે આવી સેવાભાવી પહેલને સ્થાનિક લોકો દ્વારા આવકારવામાં આવી રહી છે. બસ તો હું તો બાપુને અભિનંદન આપું છું ખૂબ ખૂબ કે આવા કાર્યમાં બધાને સહારો બનીને આવ્યા. અને પહેલા પણ આખો વર્ષ 5000 ગાયોને નિભાવી હતી. આ વર્ષે પણ જે હિંમતભાઈ વાત કરી કે 1 મહિના સુધી રાજાભાઈ કીધો છે, એમાં પણ 11 લાખ રૂપિયા પોતાની પહેલી શરૂઆત પોતે કરી છે અને આગળનું એને કીધું જ છે કે ભાઈ થઈ જ જશે ને કરાવી દેશે. એટલે એને ખૂબ ખૂબ અભિનંદન. અને આપણે બધાને ફૂલની તો ફૂલની પાંખડી જેની જેટલી શક્તિ હોય એ પ્રમાણે આમાં આપી અને હજી મહિના સુધી કદાચ વરસાદ ના આવે, આવી જશે એના પહેલા, પણ છતાં આપણે તૈયારી રાખવી પડે. એટલે આપણે આપણી યથાશક્તિ પ્રમાણે બધા લખાવી. હું પણ 1.25 લાખ રૂપિયા હું આજથી જાહેર કરું છું અને આપી દઉં છું.